जय श्री कृष्ण। लास्ट लेक्चर में मैं तमने आ समझाव्યું હતું અને તમને નોટ ડાઉન કરવાનું કહ્યું હતું। સમરાઇઝ કરાવી દઉં। આપણે શું શીખવા જઈ રહ્યા છે? પેઢી અને માલિક વચ્ચે થતા વ્યવહાર નોંધવા માટે મૂડી ખાતા રાખવાની કેટલી પદ્ધતિ છે અને કઈ કઈ છે, અને એમાં કેટલા ખાતા રાખીએ છીએ અને કયા વ્યવહારો ક્યાં નોંધાય છે એવું આપણે શીખ્યા। આપણે મિત્રો જોયું કે પેઢી અને માલિક વચ્ચે ઘણા બધા વ્યવહારો થાય છે, તેને બે પ્રકારે વહેંચી દીધા। કાયમી વ્યવહારો જે કોઈ વર્ષે થાય છે, દર વર્ષે નથી થતા; અન્ય વ્યવહારો જે દર વર્ષે થાય છે। કોઈ વર્ષે જે થાય છે બે છે: મૂડીમાં કરવાનો વધારો, મૂડીમાં કરવાનો ઘટાડો। અન્ય કે ચાલુ વ્યવહારો જે થાય છે એ ત્રણ પ્રકારના છે: એક ખર્ચ કે ઉપરને લગતા વ્યવહારો, નફા નુકસાનના વ્યવહારો, નફા નુકસાનની વહેંચણીના, અને ઉપાડ। આ દર વર્ષે થાય છે, અને દર વર્ષે થતા વ્યવહારોને અન્ય અથવા ચાલુ વ્યવહાર કહીએ છીએ, કાયમી કહેતા નથી। મૂડીમાં કરવાના વધારા ઘટાડા કે જે કોઈ વર્ષે થાય છે એને કાયમી વ્યવહાર કહીશું, અન્ય કે ચાલુ નહીં કહીએ। હવે આ વ્યવહારો ક્યાં લખાશે? તો કે એના માટે આપણે સમજવું પડશે કે મૂડી ખાતા રાખવાની બે પદ્ધતિમાંથી એક પદ્ધતિનું નામ છે અસ્થિર અથવા હંગામી મૂડીની પદ્ધતિ, જેમાં ફક્ત એક જ ખાતું મૂડી ખાતું રાખવામાં આવે છે, અહીંયા ચાલુ ખાતું રાખતા નથી। એટલે પેઢીને માલિક વચ્ચે જે 100% વ્યવહારો થશે, જેમાં કાયમી ચાલુ બધા જ વ્યવહારો આવી જશે, એ બધા જ વ્યવહારોની નોંધ ક્યાં થશે? મૂડી ખાતામાં, કેમ કે અહીંયા મૂડી ખાતું એક જ છે, બીજું કોઈ ખાતું અહીંયા રાખતા નથી। અને જો તમે બીજો ઓપ્શન લો છો, સ્થિર મૂડી પદ્ધતિ અપનાવો છો, તો તમારા પેઢીના ચોપડે માલિક ભાગીદાર માટે બે ખાતા ખોલશે, એક મૂડી ખાતું, બીજું ચાલુ ખાતું। અને જ્યારે બે ખાતા ખોલશો તો બંને ખાતામાં બે વ્યવહારો વહેંચાઈ જશે। જે કાયમી વ્યવહારો છે એ મૂડી ખાતામાં લખાશે, અને અન્ય ચાલુ વ્યવહારો છે એ ચાલુ ખાતામાં લખાશે। ઇટ ઇઝ ક્લિયર? હવે આપણે આને સમજાવવા જઈ રહ્યા છીએ। પહેલાં આપણે અસ્થિર મૂડી પદ્ધતિમાં મૂડી ખાતું કઈ રીતે તૈયાર કરીએ છીએ એ શીખીશું। હું લખીશ, સમજાવીશ, ધ્યાનથી સાંભળી લેજો। અને એ સમજી લઈશું એટલે હું તમને પેજ નંબર 4 પર મૂડી ખાતાનું અને અસ્થિર મૂડી પદ્ધતિની થિયરી અને મૂડી ખાતાનો નમૂનો આપેલો છે, તો એ તમારે પોઝ કરીને સમજી લેવાનું। એ સમજી લો એટલે એના પછી હું આ સમજાવીશ। સ્થિર કાયમી મૂડી પદ્ધતિ પ્રમાણે આજે બે ખાતા રાખવામાં આવે છે, એ બંને ખાતામાં શું લખવાનું એની થિયરી સમજીશું। એ તમને આપેલી છે પેજ નંબર 5 અને 6 પર, તો એ તમારે પછી વાંચીને સમજી લેવાનું, બરાબર છે? અને જ્યારે આ બંને પદ્ધતિ સમજી લઈએ તો ડેફિનેટલી એનો તફાવત પણ આપણને ખબર પડી જશે। અને તફાવત ખબર પડશે તો પેજ નંબર 6 અને 7 પર, પેજ નંબર 6 અને 7 પર તફાવત આપેલો છે। કોનો? અસ્થિર મૂડી અને સ્થિર મૂડીનો। એ તમારે સમજીને લખી લેવાનું છે, બરાબર છે? અને યાદ થઈ જશે એવો છે, કરેક્ટ? આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ અસ્થિર કે હંગામી મૂડીની પદ્ધતિમાં, જે મૂડી ખાતું ફક્ત બનાવવાનું છે। કઈ રીતે બનાવવાનું છે? જોઈ લો, અસ્થિર મૂડીની પદ્ધતિમાં ભાગીદાર બિંદુ અને ભાગીદાર બિંદુના મૂડી ખાતા, બંનેનું મૂડી ખાતું કોમન એટલે દેખાય છે કારણ કે જો ખાલી રકમ બંનેની કદાચ અલગ અલગ આવશે, બાકી તારીખ અને વિગત જે છે એ તો સેમ। ગયા વર્ષે ખાતા વહીમાં તમે 4 ખાના શીખેલા: તારીખ, વિગત, નફા, રકમ। ખાતા વહીની બે બાજુ હોય છે, ડાબી બાજુ ઉધાર બાજુ, જમણી બાજુને જમા। આ પણ ખાતા છે, મૂડી ખાતા, ચાલુ ખાતા। ડાબી બાજુને શું કહેવાય? ઉધાર બાજુ। જમણી બાજુને શું કહેવાય? જમા બાજુ। બધી જગ્યાએ શું લખાયું છે? બે કોમન, 3 ખાતામાં લખાયું છે। ઉધાર બાજુ પર 4 ખાના, તારીખ, વિગત, નોંધપા નથી બોલું, નોંધપાના નંબર। રકમના ખાનામાં આ 2 રકમના ખાના, 3 ભાગીદાર હોય તો 3 રકમના ખાના, 2 ભાગીદાર હોય તો 2 રકમના ખાના। બિંદુનો ઉપાડ લખો હોય તો આ ઉધાર બાજુ અહીંયા બિંદુમાં લખાશે, અને બિંદુએ ઉપાડ કર્યો હશે એના ખાના। મૂડીની બાકી અહીંયા લખેલી છે બિંદુની, તો પેલું 60 લાખ બિંદુ લાવ્યો તો 60 લાખ અહીં લખાય, 40 લાખ બિંદુ લાવ્યો તો 40 લાખ અહીંયા લખાય, વગેરે, બરાબર છે?
એટલે ભાગીદારોના 2 ભાગીદારના હોય તો આમાં 2 રકમના ખાના, 3 ભાગીદાર હોય તો 3 રકમના ખાના, 4 ભાગીદાર હોય તો 4 રકમના ખાના. અને તમારે આવું ભેગું ના બનાવવું હોય તો તમારે દરેક ભાગીદાર ઇન્દુનું મૂડી ખાતું અલગ, બિંદુનું મૂડી ખાતું અલગ, એ રીતે અલગ અલગ પણ બનાવી શકાય. પણ આપણે ત્યાં જે સ્ટુડન્ટ પ્રમાણે જે શીખવાનું છે ટેક્સ્ટબુક પ્રમાણે એ આવા ભેગા ખાતા બને છે. ઇટ ઇઝ ક્લિયર? અહીંયા પણ જો એવું છે, ઉધાર બાજુ તારીખ, વિગત, ઇન્દુની રકમ લખવાની, બિંદુની રકમ લખવાની. અને આ 2 ખાતા કયા છે? તો સ્થિર મૂડી ખાત પદ્ધતિમાં 2 ખાતા રાખું છું. કયા? મૂડી ખાતા અને બીજું કયું? ચાલુ ખાતા. અને અસ્થિર મૂડીમાં એક જ ખાતું રાખું છું. કયું? મૂડી ખાતા. પહેલાં આપણે આ પદ્ધતિ પ્રમાણે સમજી લઈશું. એ સમજી ગયા પછી આને કઈ રીતે તૈયાર કરવાનું આવડે ને એટલે આવડી ગયું સમજવાનું છે. અને તમને ખબર પડી ગઈ હશે જમા ઉધાર કરતાં આવડે છે. મૂડી ખાતું કયા પ્રકારનું ખાતું છે? તો કે વ્યક્તિગત. વ્યક્તિગતમાં શું હોય? દેવું કે લેણું. શું નિયમ એપ્લાય થાય જમા ઉધાર માટે? તો કે જો મૂડી ખાતામાં વધારો એટલે દેવાનો વધારો નોંધવો હોય તો જમા અસર આવશે. અને એ મૂડી ખાતાના દેવામાં ઘટાડો નોંધવો હોય તો કઈ અસર આવશે? ઉધાર. જો આને તમે લેણું સમજો તો લેણાનો વધારો નોંધવો હોય તો ઉધાર અસર, અને લેણાનો ઘટાડો નોંધવો હોય તો જમા અસર. દેવું વધે કે લેણું ઘટે તો જમા અસર, લેણું વધે કે દેવું ઘટે તો ઉધાર અસર. બરાબર છે? ઓકે. હવે આપણે સૌથી પહેલાં શું લખવાનું? તો કે વર્ષની શરૂથી લઈને વર્ષના અંત સુધી લખવાનું છે. એ આપણે પહેલાં તો જે તે વર્ષની શરૂમાં, જે તે વર્ષની શરૂમાં આપણે શું લખીશું? બાકી આગળ લાવ્યા. આ શું છે? મૂડી ખાતાની શરૂની જમા બાકી. તો ઇન્દુની જમા બાકી હોય, બિંદુની જમા બાકી, બંનેની જમા બાકી અહીંયા. પણ કદાચ એવું હોય કે ઇન્દુની જમા બાકી હોય, બિંદુની ઉધાર બાકી, અથવા બિંદુની જમા ને ઇન્દુની ઉધાર, તો જમા બાકી જમા બાજુ લખાશે પણ ઉધાર બાકી આ બાજુ નહીં લખાય, ઉધાર બાજુ ઉધાર બાજુ લખાશે. તો મૂડી ખાતાની શરૂની જે ઉધાર બાકી હશે અહીંયા લખાશે. બાકી આગળ લાવ્યા. ક્યારે? વર્ષની શરૂ. હવે અહીંયા વચ્ચે વ્યવહારો લખાય. આ બાકીની વાત કરીએ છીએ ને, જે વર્ષની શરૂની બાકી હોય છે તો છેલ્લે લાસ્ટમાં આપણે શું કરીએ છીએ? આખરી બાકી શોધતા હોઈએ છીએ. ખબર છે? મોટો સરવાળો બંને બાજુ, નાનો સરવાળો કોઈ બાજુ નહીં. આપણે 2 બાજુના સરવાળા કરીએ, ઉધાર બાજુનો સરવાળો અને જમા બાજુનો સરવાળો. પછી જે સરવાળો મોટો હોય, દાખલા તરીકે જમાનો સરવાળો મોટો હોય તો જમાનો સરવાળો જમા અને ઉધાર બંને લખાશે. જમાના સરવાળામાંથી ઉધારનો સરવાળો બાદ થશે. તફાવતને આપણે જમા બાકી કહીશું. પણ જો કોઈ દાખલામાં ઉધારનો સરવાળો મોટો હોય અને જમાનો સરવાળો નાનો હોય તો આખરની બાકીને શું કહેશે? ઉધાર બાકી. ઉધારમાંથી જમાનો સરવાળો બાદ કરતાં જે બાકી આવે તે ઉધાર બાકી, જમાના સરવાળાથી ઉધારનો સરવાળો બાદ કરતાં જે બાકી આવે તે જમા બાકી. તો આખરમાં અહીંયા જે બાકી આવશે ને એ મૂડી ખાતાની આખરની જમા બાકી નહીં આવે. આ કઈ બાકી આવશે? ઉધાર બાકી. અહીંયા બાકી ત્યારે આવે ત્યારે ઉધારનું ટોટલ મોટું હોય, જમાનું નાનું હોય તો તફાવત અહીંયા આવે. આ તફાવતને જમા બાકી નહીં, ઉધાર બાકી કહેવાય. છેલ્લે વર્ષના અંતે આપણે શું લખીએ છીએ? બાકી આગળ લઈ ગયા. શું લખવાનું હોય છે? બાકી આગળ લઈ ગયા. કદાચ મૂડી ખાતાની જમા બાકી ક્યારે આવે? જ્યારે મૂડી ખાતાની જમા બાજુના સરવાળામાંથી ઉધારનો સરવાળો બાદ કરતા જે તફાવત આવે તેને મૂડી ખાતાની જમા બાકી કહીશું. મૂડી ખાતાની આખરની એટલે વર્ષના અંતની કઈ બાકી? જમા બાકી. સેમ પેલું લખવાનું છે કે બાકી આગળ લઈ ગયા. ક્યારે? કે હિસાબી વર્ષના અંતે. તો શરૂની બાકી શરૂમાં હશે, અંતની બાકી અંતમાં હશે. પણ જોઈ લો, શરૂમાં જમા બાકી જમા જ બાજુ હોય છે, ઉધાર બાકી ઉધાર બાજુ હોય છે. પણ જ્યારે ટોટલની ઉપર આખરની બાકી લખો છો, બધા વ્યવહારોને પ્લસ માઇનસ કર્યા પછી આ વ્યવહારો અહીંયા વચ્ચે સમજાવું છું,
હા, તો બાકીની વાત આવી તો બે બાકી સમજી લીધી કે શરૂની અને આખરની. આ શરૂની બાકી ક્યાંથી આવી? એ ગયા વર્ષની આખરની હતી, આ વર્ષની શરૂની. મીન્સ આ બાકી ગયા વર્ષના પાકા સરયમાંથી, આ બાકી જમા બાકી ગયા વર્ષના પાકા સરયમાં મૂડી દેવા બાજુ હતી, ઉધાર બાકી ક્યાં હોય? પાકા સરયની મિલકત. સેમ હવે આ વર્ષની આખરની એ આના પછીના વર્ષની કોઈ બનશે શરૂની, પણ આ વર્ષના અંતમાં આ બાકી જશે. આ વર્ષના અંતના પાકા સરવૈયામાં આખરની બાકી લખાશે, શરૂની નહીં લખાય, આખરની. એ આખરની બાકી જમા બાકી હશે, કઈ બાકી? જમા બાકી, તો મૂડી દેવા લખાશે. અને જો આખરની બાકી ઉધાર બાકી હશે તો મિલકત લેણા. કેમ? તો કે દેવાની જમા બાકી હોય છે એટલે મૂડી દેવા બાજુ, લેણાની ઉધાર બાકી અથવા વ્યક્તિની ઉધાર બાકી એટલે લેણું, તો મિલકત લેણા લખાશે. આટલું ખબર પડી? હવે વ્યવહારો કયા? તો કે આપણે શીખ્યા કયા કે જ્યારે તમે ફક્ત મૂડી ખાતું બનાવશો, આપણી પાસે વ્યવહારો બે છે, કાયમી વ્યવહાર અને અન્ય વ્યવહાર. એ બંને વ્યવહાર અહીં આવવાના છે, ખરે? તો એ જનરલી ક્યારે આવશે? તો કે એક તો અન્ય પેલા કાયમી વ્યવહારો જે છે એ તો જે તારીખે મૂડી લાવ્યા હોય તે તારીખે આવશે. મૂડી કેવી રીતે લઈ શકાય? રોકડમાં પણ લવાય, ચેકથી પણ લવાય, કોઈ મિલકત તરીકે પણ લઈ શકાય. દાખલા તરીકે માલિક રોકડ લાવ્યો તો આનંદ શું થશે? રોકડ ખાતે ઉધાર, તો ઇન્દુ કે બિંદુના મૂડી ખાતે જમા. બેંકમાં ચેક લાવ્યા, બેંક ખાતે ઉધાર, ઇન્દુ કે બિંદુના મૂડી ખાતે જમા. ફર્નિચર યંત્ર વાહન મિલકત લાવ્યા તો ફર્નિચર યંત્ર વાહન મિલકત ખાતે ઉધાર, ઇન્દુ કે બિંદુના મૂડી ખાતે જમા. એટલે આ શું થયું? મૂડીમાં કરવાનો વધારો, કાયમી વ્યવહાર. કાયમી વ્યવહાર બે હોય છે, મૂડીમાં વધારો, બીજું હોય છે મૂડીમાં ઘટાડો. યાદ છે ને તમને? કાયમી વ્યવહાર કેટલા હોય છે? બે જ હોય છે, મૂડીમાં કરવાનો વધારો અને મૂડીમાં કરવાનો ઘટાડો. મૂડી વધારવાની અસર ક્યાં આવશે? જમા બાજુ. અને મૂડી ઘટાડવાની અસર ક્યાં આવશે? મૂડી ખાતાની ઉધાર બાજુ. અને આ ત્રણમાંથી તમે કંઈ લઈ લેશો તો જો રોકડ લઈ લેશો તો આમ થશે કે ભાગીદારોના મૂડી ખાતે ઉધાર, રોકડ ખાતે જમા. બેંકમાંથી પૈસા લઈ લેશો તો ભાગીદારોના મૂડી, ઇન્દુ બિંદુના મૂડી ખાતે ઉધાર, બેંક ખાતે જમા. તમે કોઈ મિલકત લઈ ગયા તો ઇન્દુ બિંદુના મૂડી ખાતે ઉધાર અને જે તે મિલકત ખાતે જમા. આ કયા વ્યવહાર આવી ગયા? કાયમ. હવે કયા રહ્યા? અન્ય. અન્ય એટલે કેવા? દર વર્ષે. આ બે વ્યવહાર ક્યારે થાય છે? દર વર્ષે નથી થતા, કોઈ વર્ષે. અને અન્ય વ્યવહારો જે છે એ દર વર્ષે થાય છે. અન્ય વ્યવહારમાં એક તો ઉપાડ ખાતું બંધ કરી નહીં લાવીશું. એકચ્યુઅલી ઉપાડ ખાતા છે ને, ચાલો જ્યારે જ્યારે માલિક ઉપાડ કરે, માન લો કે આ ઇન્દુનું ઉપાડ ખાતું છે, વર્ષ દરમિયાન દર મહિને 5,000 લઈ લઉં છું તો શું લખાશે? 5,000 રોકડા લઈ ગયો તો શું લખાશે ખબર છે? ઇન્દુના ઉપાડ ખાતે ઉધાર અને રોકડ ખાતે જેમાં 5. બીજા મહિને 5 લઈ જઈશ, ફરીથી ઇન્દુના ઉપાડ ખાતે ઉધાર, રોકડ કે બેંક ખાતે જમા. ત્રીજા મહિને લઈ જઈશ, ઇન્દુના ઉપાડ ખાતે ઉધાર અને રોકડ કે બેંક ખાતે જમા. આવું લખાશે. દેખાય છે તમને? હવે આ રીતે 12 મહિનામાં ટોટલ 5,000 રૂપિયા બાદ કરો તો આખા વર્ષમાં મેં કેટલો ઉપાડ કર્યો? 60,000. 5,000 કરતા 5 ગુણ્યા 12 મહિના 60,000 ઉપાડ કર્યો. હવે વર્ષના અંતે શું થશે? મારું આ ઉપાડ ખાતું બંધ કરીશું. બંધ કરવા માટે કઈ અસર આપવામાં આવશે? જમા. એને નોંધવા માટે જ્યારે ઉપાડ કરે ત્યારે ઉપાડ ખાતું ઉધાર થયું. હવે આને ઉપાડ ખાતાને બંધ કરવા માટે કઈ અસર અપાશે? જમા. એટલે ઉપાડ ખાતું જમા થઈ જશે અને અહીંયા લખાશે કે આ ઉપાડ ખાતું બંધ કરીને ક્યાં લઈ જાય? તો કે જો સ્થિર પદ્ધતિ હશે તો ભાગીદારના ચાલુ ખાતે, અને જો અસ્થિર પદ્ધતિ હશે તો આ ખાતું બંધ થઈને ક્યાં જશે? મૂડી ખાતે. એટલે શું આમ થશે? ઉપાડ ખાતાની હંમેશા ઉધાર બાકી, બંધ કરવા માટે વર્ષના અંતે ઉપાડ ખાતું જમા થશે અને ભાગીદારના સ્થિર પદ્ધતિમાં ચાલુ ખાતું ઉધાર થશે, અસ્થિર પદ્ધતિમાં મૂડી ખાતું ઉધાર થશે. ઉપાડ ખાતું બંધ કરીને લાવ્યા, ક્યાંથી બંધ કરીને લાવ્યા? એના ઉપાડ ખાતામાંથી. આ ખાતું આજે મૂડીનો વધારો ઘટાડો છે જે તે વ્યવહાર એટલે વર્ષની શરૂ દરમિયાન જ્યારે પણ થયો ત્યારે લખાશે. ઉપાડ ખાતું વર્ષના અંતે બંધ થઈને આવશે, વચ્ચે બંધ નહીં થઈને આવે. જ્યારે હિસાબી વર્ષનો અંત આવશે ત્યારે જ આ ઉપાડ ખાતું બંધ થઈને આવશે. હવે રહ્યા ઉપજ ખર્ચના વ્યવહાર.
એ પણ બંધ થઈને અહીંયા વર્ષના અંતે લખાય છે. પહેલું કયું છે? મૂડી પર વ્યાજ. હવે અન્ય વ્યવહારો લખી દેજો. અન્ય વ્યવહારમાં એક ઉપાડ ખાતું લખાયું, પછી ખર્ચ ઉપરના વ્યવહારમાં ખર્ચના વ્યવહારો મૂડી પર વ્યાજ, પછી સક્રિય ભાગીદારને પગાર, બોનસ, કમિશન, મહેનતાણું, આ બધા ખર્ચના વ્યવહાર આવશે. પેઢી માટે ખર્ચ છે, ભાગીદાર માટે ઉપજ. હવે ઉપજના વ્યવહારમાં શું આવશે? તો કે ઉપાડ પર વ્યાજ. આ ઉપજ. પછી રહ્યું કેવું? નફા નુકસાનની વહેંચણી. કયા ખાતામાંથી નફો આવશે? વેપાર ખાતામાંથી? ના. નફા નુકસાનમાંથી આવશે? ના. કયા ખાતામાંથી આવશે? નફા નુકસાન ફાળવણી ખાતામાં. જ્યારે એ ખાતાનો નફો અહીંયા આવે તેની પણ અમલ થાય કે નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર તે ભાગીદારોના સ્થિર પદ્ધતિમાં ચાલુ ખાતે જમા અને અસ્થિર પદ્ધતિમાં મૂડી ખાતે જમા. તો નફો અહીંયા આવશે. કયો નફો? જે નફો વહેંચણી પાત્ર નફો છે. કયા ખાતેથી આવશે? નફા નુકસાન ફાળવણી ખાતે. અહીંયા આવશે વહેંચણી પાત્ર ખોટ. અમે વ ફોર વહેંચણી લખ્યું છે. વ ફોર વહેંચણી પાત્ર નફો, વહેંચણી પાત્ર ખોટ. કયા ખાતેથી આવશે? નફા નુકસાન ફાળવણી ખાતે. આ બધા વ્યવહાર ક્યારે લખાશે? વર્ષના અંતે. તમે તમને ત્રણ વસ્તુ અન્ય વ્યવહારમાં લખાઈ. એક ઉપજ ખર્ચના વ્યવહાર, નફા નુકસાનની વહેંચણી, ઉપાડ. એમાંથી આ ઉપાડ મેં પહેલા લખાયો, અન્ય વ્યવહાર. પછી મેં ખર્ચ ઉપર લખાયા. એમાં ખર્ચા બે લખાયા: મૂડી પર વ્યાજ, પગાર, બોનસ, કમિશન, મહેનતાણું. તમને થાય સર પેલો ત્રીજો ખર્ચ કેમ ના લખાયો? ચાલુ ખાતાની જમા બાકીનું ઉધાર બાકી વ્યાજ. તો કે અસ્થિર મૂડીની પદ્ધતિમાં મૂડી ખાતા હોય છે, ચાલુ ખાતા હોતા. ચાલુ ખાતા ના હોય ને તો ચાલુ ખાતાનું વ્યાજ પણ અહીંયા હોતું નથી. સ્થિર મૂડીની પદ્ધતિમાં ચાલુ ખાતું હોય તો ચાલુ ખાતાનું વ્યાજ પણ ત્યાં ગણાશે, પણ અહીંયા ચાલુ ખાતાનું વ્યાજ ગણાશે નહીં, નોંધાશે નહીં. તો જો સમજી લેજો હવે શું લખાયું છે. આ પતી ગયું અહીંયા લખવાનું. મૂડી અસ્થિર મૂડીની પદ્ધતિમાં એક જ મૂડી ખાતું તૈયાર થાય છે. એ મૂડી ખાતાની જમા બાકી પણ હોઈ શકે, ઉધાર બાકી. સ્થિર મૂડીની પદ્ધતિમાં હંમેશા જમા બાકી હોય છે, કોઈ દિવસમાં મૂડી ખાતાની ઉધાર બાકી આવતી નથી. કેમ નથી આવતી પછી સમજાવું. પણ અહીંયા અસ્થિર મૂડીની પદ્ધતિમાં મૂડી ખાતાની જમા બાકી પણ આવી શકે અને ઉધાર બાકી પણ આવી શકે. જમા બાકી પણ આવી શકે, ઉધાર બાકી. જમા બાકી ક્યારે આવે? જમાનું ટોટલ મોટું હોય, ઉધારનું ટોટલ નાનું હોય. ઉધાર બાકી ક્યારે આવે? ઉધારનો સરવાળો મોટો હોય, જમાનો સરવાળો નાનો હોય તો ઉધાર બાકી આવે. કરેક્ટ? તો શરૂની બાકી લખી, આખરની બાકી શોધીને લખી. અને વચ્ચે આવ્યા વ્યવહારો કેટલા આવ્યા? બે પ્રકારના. આ વ્યવહારો ઘણા બધા છે, પણ એને કેટલા પ્રકારે વેચ્યા? બે પ્રકારે. એક કાયમી વ્યવહારો અને બીજા ચાલુ વ્યવહારો એટલે કે અન્ય વ્યવહાર. કાયમી વ્યવહારો બે જ હતા: મૂડીમાં કરવાનો વધારો, મૂડીમાં કરવાનો ઘટાડો. આ બે જ હતા. અન્ય કયા હતા? તો કે ઉપાડ ખાતું બંધ કરી લાવ્યા તે, પછી આ ઉપજ અને ખર્ચનો વ્યવહાર અને નફા અને ખોટનો વ્યવહાર. ઇટ ઇઝ ક્લિયર. ખ્યાલ એ બધા? તો જુઓ હવે જમા બાજુ લખી. મૂડી ખાતાની જમા બાજુ આવશે. મૂડીમાં કરવાનો વધારો પણ જમા આવશે. પેઢીના ખર્ચા એટલે ભાગીદારની ઉપજ, પેઢીના ખર્ચા એટલે ભાગીદારની ઉપજ, મૂડી પર વ્યાજ અને સક્રિય ભાગીદારને પેઢીએ પગાર, બોનસ, કમિશન, મહેનતાણું આપ્યું હોય તો એ ખર્ચની આ બે રકમ અહીંયા જમા બાજુ આવશે. ફાળવણી ખર્ચ છે એટલે અહીંયા ઉધાર નહીં, નફા નુકસાન ફાળવણીની ઉધાર બાજુ લખાશે, પણ અહીંયા ચાલુ કે મૂડી ખાતાની જમા લખાશે. અને છેલ્લે શું આવ્યું? ફાળવણી ખાતા. નફા નુકસાન ફાળવણી ખાતામાં જે નફો શોધાયો, જે રીતે વેપાર ખાતાનો નફો શોધાયો કાચો નફો, નફા નુકસાનનો નફો શોધાય ચોખ્ખો નફો, એ રીતે ફાળવણી ખાતામાં કયો નફો શોધાય? વહેંચણી પાત્ર નફો. તો એ નફો ભાગીદાર વચ્ચે નીચે દેવામાં આવે છે, જે પ્રમાણે નક્કી થયું હોય તેમાં. તો એ નફો ફાળવણી ખાતામાં ઉધાર બાજુ હશે અને અહીંયા મૂડી ખાતાની કઈ બાજુ? જમા બાજુ. તો મૂડીની સર્વની જમા બાકી, મૂડીનો વધારો, ખર્ચામાં મૂડીનું વ્યાજ, પગાર, બોનસ, કમિશન, મહેનતાણું અને છેલ્લે નફો. આટલી વસ્તુ જમા બાજુ આવે. ઉધાર બાજુ શું આવે? એક જે અહીંયા સર્વની જમા બાકી આવે, અહીંયા સર્વની ઉધાર બાકી આવે.
પછી શું આવે? મૂડીનો ઘટાડો, પછી ઉપાડ અને ઉપાડનું વ્યાજ, અને છેલ્લે કદાચ આ નફો ના થયો હોય તો ખોટ. બંને ના થાય, એક જ વર્ષમાં નફો ખોટ બંને ના થાય, ક્યાં તો નફો થાય અથવા ખોટ થાય. તો જો નફો નહીં થયો હોય તો ખોટ થઈ જશે, નફો થયો તો જમા બાજુ લખાય, ખોટ હોય તો ઉધાર બાજુ લખાય. એટલે તો મૂડીની જમા બાજુ ક્યાં લખાય? જમા બાજુ. તો મૂડીનું વ્યાજ પણ જમા બાજુ. ઉપાડ ઉધાર બાજુ લખાય તો ઉપાડનું વ્યાજ પણ ક્યાં લખાય? ઉધાર બાજુ. નફો જમા બાજુ લખાય તો ખોટ ક્યાં લખાય? ઉધાર બાજુ. આ થોડું સમજીને યાદ કરી લેવાનું છે. દાખલા ગણીશું એટલે આપણને પાછો અંદાજ આવશે જ કે કઈ વસ્તુ ક્યાં લખાશે. પણ અત્યારે તમારે વિડીયો પોઝ કરીને આ મૂડી ખાતું તૈયાર કરીને લખવાનું તો છે જ, પરંતુ બીજું શું કરવાનું છે તમારે? પેજ નંબર ત્રીજા પેજ પર છેલ્લે એક પેરેગ્રાફ છે, નાનો 4-5 લાઈન, એ વાંચી લેવાનું, અને પેજ નંબર 4 પર થિયરી વાંચી લેવાની. કેમ કે એકસાથે આપણે બધી આની પણ થિયરી આની ભેગી અત્યારે નથી, પછી વાંચો તમે, પણ અત્યારે આ સમજ્યા છો ને તો તમે બધી થિયરી વાંચો એટલે ખબર પડી જશે તમને. બરાબર છે? તો પોઝ કરીને લખી લો અને પેજ નંબર 4 પરની થિયરી વાંચીને સમજી લો. પછી હું તમને આ સમજાવું છું. ઓકે, તમે નોટ ડાઉન કરી લીધું હશે ને પેજ નંબર 4ની થિયરી વાંચીને સમજી લીધી હશે. બરાબર છે? હવે આપણે આ બે ખાતામાં શું લખવાનું છે તે શીખવાનું. કે આ બે ખાતામાં કંઈ નવું નથી લખવાનું. જે અહીંયા લખ્યું ને એ બધાનો ઉતારો જ કરવાનો છે. પણ જે આપણે જે એક ખાતામાં લખ્યું છે એ અહીંયા બે ખાતામાં વહેંચી દેવાનું છે. ઇટ ઇઝ ક્લિયર? બરાબર છે? તો હવે સ્ટાર્ટ કરીએ છીએ. હવે અહીંયા શું આવશે તે પહેલાં નક્કી કરવું, અને શું નહીં આવે. તો કે મૂડી ખાતાની બાકી મૂડી ખાતામાં લખાશે, ચાલુ ખાતાની બાકી ક્યાં લખાશે? ચાલુ ખાતામાં. મૂડી ખાતાની બાકી મૂડી ખાતામાં, ચાલુ ખાતાની બાકી ચાલુ ખાતામાં. પછી વ્યવહાર, બે વ્યવહાર કયા? કાયમી અને અન્ય. જે કાયમી વ્યવહાર છે, મૂડીનો વધારો ઘટાડો, એ ક્યાં લખાશે? તો કે મૂડી ખાતામાં લખાશે, ચાલુ ખાતામાં નહીં લખાય. અને આ બધા જે અન્ય વ્યવહાર છે, ઉપાડ ખાતું, ખર્ચ ઉપજ, નફાખોટી વહેંચણી, આ બધા ખાતા અન્ય વ્યવહારો કે મૂડી ખાતામાં નહીં લખાય, એ ચાલુ ખાતામાં લખાય. ઇટ ઇઝ ક્લિયર? કોઈ વર્ષે થતા વ્યવહારો, મૂડીનો વધારો ઘટાડો મૂડી ખાતામાં, અન્ય વ્યવહારો કે જે દર વર્ષે થાય છે, ઉપાડ, ખર્ચ ઉપજ ને નફો ખોટ, એ વ્યવહારો ક્યાં લખાશે? ચાલુ ખાતામાં. ત્યાંથી આ ટપકાવાનું છે, ઉતારવાનું છે. ખાલી બે જ વસ્તુ અહીંયા વધારે દેખાશે. કઈ બે વસ્તુ? એક ચાલુ ખાતાની બાકી અને ચાલુ ખાતાનું વ્યાજ. કઈ બે વસ્તુ વધારાની? ચાલુ ખાતાની બાકી, ચાલુ ખાતાનું વ્યાજ. બાકીનું બધું અહીંયાનું કોમન છે. ગોટ ઇટ? તો ચલો, અહીંયા તમને યાદ આવે તો ખબર પડી ગઈ કે આની જેમ લખીશું વર્ષની શરૂ, વર્ષની શરૂમાં બાકી આગળ લાવે. પણ આ કઈ બાકી હશે? તો કે મૂડી ખાતાની શરૂની જમા બાકી. મૂડી ખાતાની વર્ષની શરૂની જમા બાકી. તો આખા હવે અહીંયા તો જમા બાકી પણ હોઈ શકે ને ઉધાર બાકી પણ હોઈ શકે. કઈ પદ્ધતિમાં? અસ્થિર મૂડી પદ્ધતિમાં મૂડી ખાતાની જમા ઉધાર ગમે તે બાકી હોઈ શકે, પણ સ્થિર મૂડીની પદ્ધતિમાં મૂડી ખાતાની કોઈ દિવસ ઉધાર બાકી હોતી નથી, હંમેશા જમા બાકી હોય. એટલે આખાની બાકી પણ તમે શોધો કે હિસાબી વર્ષના અંતે જે અહીંયા લખાશે, શું લખાશે? બાકી આગળ લઈ ગયા. આ મૂડી ખાતાની આખાની જમા બાકી, મૂડી ખાતાની આખાની જમા બાકી. જમા બાકી હંમેશા ક્યાં લખાય? તો કે શરૂમાં લખો તો જમા જ બાજુ હોય, અને અંતમાં લખો તો ટોટલની ઉપર એ કઈ બાજુ હોય? ઉધાર બાજુ. બરાબર છે? અને આ જમા બાકી આ વર્ષના અંતે પાકા શરૂમાં ક્યાં લખાશે? મૂડી દેવા. કેમ કે જમા બાકી શું સૂચવે છે? દેવું. એટલે મૂડી દેવા લખાશે. હવે અહીંયા બે જ વ્યવહારો લખવાના છે, મૂડીનો વધારો અને મૂડીનો ઘટાડો. તો અહીંયા મૂડીનો વધારો લખીશું. મૂડીમાં કરવાનો વધારો, અહીંયા લખાશે મૂડીમાં કરવાનો ઘટાડો.
ક્યારે લખાય તો કે જે તારીખે વર્ષ દરમિયાન ગમે ત્યારે આ વ્યવહાર થયો હોય તો જે તે વ્યવહારની તારીખે લખાશે. ખાતાના નામ કયા હોઈ શકે તો કે જો તમે રોકડમાં વ્યવહાર કર્યો હશે, ગલ્લામાં પૈસા આવ્યા હશે તો રોકડ ખાતે, બેંકમાં પૈસા આવ્યા તો બેંક ખાતે, અને તમે એની કોઈ અંગત મિલકત લાવ્યા હશો માલિકી તો મિલકત ખાતે. અહીંયા ધંધામાંથી રોકડમાંથી પૈસા, ધંધાના ગલ્લામાંથી પૈસા ગયા હોય તો રોકડ ખાતે, ધંધાના બેંકમાંથી પૈસા ગયા હોય તો બેંક ખાતે, અને ધંધાની કોઈ મિલકત માલિક પાસે ગઈ હોય તો મિલકત ખાતે. અહીંયા માલિક ધંધામાં રોકડ લાવે છે અથવા મિલકત લાવે છે. અહીંયા ધંધામાંથી નાણાં લઈ જાય છે અથવા મિલકત લઈ જાય છે અને મૂડીનો ઘટાડો થઈ છે. તો બસ મૂડી ખાતામાં આટલું જ આવશે. મૂડી ખાતાની વર્ષની શરૂની બાકી, મૂડી ખાતાની આખર બાકી. અને કોઈ વર્ષે આ વ્યવહાર એવા છે મૂડીનો વધારો ઘટાડો કે દર વર્ષે નથી થતા, કોઈ વર્ષે થાય. 5, 10, 15, 20 વર્ષમાં 1-2 વખત થાય. પણ માન લો કે બિંદુએ ધંધો સ્ટાર્ટ કર્યો, પેલા કેટલા લાખ રોકેલા? બિંદુએ 60 લાખ, ઇન્દુએ 40 લાખ. હવે જ્યાં સુધી પેલા 10-10 લાખનો વધારો ઘટાડો નહીં લખ્યો એ આપણે ક્યારે કરેલું? માન લો કે 7મા વર્ષે. 6 વર્ષ સુધી તો 60 લાખના 60 લાખ, 40 લાખના 40 લાખ રહ્યા. તો પહેલા, બીજા, ત્રીજા દર વર્ષે તમારી મૂડી 60 લાખની રહી, મારી મૂડી 40 લાખની રહી. કેમ? અહીંયા બીજો કોઈ વ્યવહાર લખાતો નથી. પણ પેલું 7મા વર્ષે બિંદુને તકલીફ થઈ. કઈ તકલીફ? યાર મેં વધારે રોક્યા છે, ઇન્દુએ ઓછા. તો શું કર્યું આપણે? જેના 60 લાખ હતા, 10 લાખ લઈ ગયા. બિંદુ 10 લાખ લઈ ગયો તો 60 લાખ મને 10 જતા એની આખાની બાકી કેટલી રહી ગઈ? 50 લાખ. મારી સૌની કેટલી હતી? 40 લાખ. તો મેં મૂડીમાં વધારો કર્યો, 10 લાખ લાવ્યો તો 40 + 10 લાખ થઈને મારી આખાની મૂડી કેટલી થઈ ગઈ? 50 લાખ. એટલે બંનેની મૂડી 7મા વર્ષે 50 લાખ બદલાઈ. 6 વર્ષ સુધી આમાં આ વધારો ઘટાડો નોંધાયો નહોતો કે બીજો અન્ય વ્યવહાર પણ નહોતો લખાયો. તો મૂડીની સૌની બાકી 60 લાખ 40 હતી 6 વર્ષ સુધી, અને આખાની બાકી પણ કેટલી હતી? 60 લાખ અને 40 લાખ. ઇટ ઇઝ ક્લિયર. તો આ મૂડી ખાતામાં આટલું થયું. ખ્યાલ આવી ગયો બધાને? એક જમા બાકી આવી અને મૂડીનો વધારો ઘટાડો આવ્યો. આ અન્ય વ્યવહારો મૂડી ખાતામાં નથી લખાતા. એ ક્યાં લખાય છે? ચાલુ ખાતામાં. હવે ચાલુ ખાતામાં જમા બાકી પણ હોઈ શકે અને ઉધાર બાકી પણ હોઈ શકે. તો જોઈ લો, વર્ષની શરૂમાં શું લખાશે? બાકી આગળ લાવ્યા, ચાલુ ખાતાની શરૂની જમા બાકી. અહીંયા લખાશે ચાલુ ખાતાની શરૂની ઉધાર બાકી. એટલે જે ભાગીદારની જમા બાકી હશે જમા બાજુ લખાશે, જે ભાગીદારની ઉધાર બાકી હશે તે ઉધાર બાજુ લખાશે. અને આ લખાશે વર્ષની શરૂમાં. આ ગયા વર્ષની આખરની છે, આ વર્ષની શરૂની છે. શરૂની તારીખ. ઓકે. હવે હું જે સમજાવ્યું તે રીતે વર્ષની અંતમાં આખર બાકી શોધાશે. અહીંયા જે શોધાશે ઉધાર બાકી હશે, અહીંયા શોધાશે એ જમા બાકી હશે. હું આખી નથી લખતો. ચાલુ ખાતાની આ કઈ બાકી હશે? જમા બાકી આખરની, અને આ આખરની ઉધાર બાકી. એક જ ખાતામાં બે બાકીઓ ના આવે. માનો કે બિંદુની જમા બાકી આવે તો બિંદુની ઉધાર બાકી, અથવા બિંદુની જમા બાકી આવે તો બિંદુની ઉધાર બાકી. અને બધા ઓપ્શન આવી શકે. બંનેની જમા બાકી આવે, બંનેની ઉધાર બાકી આવે, બેમાંથી કોઈ એકની જમા બાકી આવે, કોઈ એકની ઉધાર બાકી. આવા ઓપ્શન હોઈ શકે દાખલા. અને છેલ્લે આપણે શું લખીએ છીએ? શરૂઆતમાં લખીએ છીએ લાવ્યા, તો છેલ્લે લખીએ છીએ બાકી આગળ લઈ ગયા. જમા બાકી ક્યારે આવે છે તમને ખબર છે? ત્યારે જમાનો સરવાળો મોટો હોય, ઉધારનો સરવાળો નાનો હોય. તો જમાના સરવાળામાંથી ઉધારનો સરવાળો બાદ કરતા જે બાકી આવે તે જમા બાજુ. જમા બાજુનો સરવાળો 1 લાખ, ઉધારનો સરવાળો 70,000. લાખમાંથી 70 બાદ કરતા બાકી કેટલી આવી? 30,000 જમા બાકી. બરાબર છે? આ બિંદુની વાત કરી. બિંદુના ઉધાર બાજુનો સરવાળો છે કેટલો? 2 લાખ. જમાનો સરવાળો છે 1.5 લાખ. તો ઉધાર 2 લાખમાંથી જમા 1.5 લાખ બાદ કરતા તફાત 50,000 એ બાકી કહેવાય ઉધાર બાકી. બરાબર છે? આ તમે 11th ખાતા વહીના ચેપ્ટરમાં શીખેલા છો, તે જ બાકીનો નિયમ છે. હવે વચ્ચે વ્યવહાર આવશે. વચ્ચે કયા વ્યવહાર આવશે?
તો કે આ જે કાયમી વ્યવહાર છે મૂડીનો વધારો ઘટાડો એ ચાલુ ખાતામાં ના આવે તો આપણે મૂડી ખાતામાં લઈ લીધો, તો બાકીના જે અન્ય વ્યવહાર છે એ અહીંયા આવશે. અને આ અન્ય વ્યવહાર લખો, આ 2 અને આ 3 લખો, એના પહેલાં આપણે પેલું જે ચાલુ ખાતાની બાકીનું વ્યાજ લઈ ગયું છે ત્યાં જ ચાલુ ખાતાની બાકી લખી, અને ચાલુ ખાતાનું વ્યાજ કે જે ચાલુ ખાતામાં આવે મૂડી ખાતામાં ના આવે. તો હવે આ બધું વર્ષના અંતે આવશે. ક્યારે આવશે? હિસાબી વર્ષના અંતે. ઓકે, તો પહેલા શું લઈ લઈએ અહીંયા? ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ. અહીંયા શું આવશે? ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ. બરાબર છે. પછી શું આવશે? તો કે ઉપાડ ખાતું બંધ કરી લાવશે. જોઈ લેજો, ઉપાડ ખાતું અહીંયા બંધ કરીને જે લાવે ને તે આવશે. પછી ઉપાડ પર વ્યાજ આવશે. બધું ઉધારનું ઉધાર બાજુ, જમાનું જમા બાજુ. ખાલી વધારાનું અહીંયા ચાલુ ખાતામાં શું છે? ચાલુ ખાતાની જમા ઉધાર બાકી ને ચાલુ ખાતાનું જમા બાકી ઉધાર બાકીનું વ્યાજ, આટલું વધારાનું. બાકીનું બધું જે અહીંયા લખેલું અન્ય વ્યવહારો તે આવશે. કાયમી વ્યવહાર નહીં આવે, અન્ય વ્યવહાર. તો ઉપાડ ખાતું, ઉપાડ પર વ્યાજ અને નફા નુકસાન ફાળવણી ખાતે વહેંચણી પાત્ર ખોટ. શોર્ટ ફોર્મમાં આપું છું. અને આ બધા કયા વ્યવહાર થઈ ગયા? અન્ય વ્યવહાર. હવે જમા બાજુ પર શું આવશે જોઈ લો. આ મૂડીનો વધારો, તો મૂડીની બાકી ને મૂડીનો વધારો મૂડી ખાતામાં જાય. આ અન્ય વ્યવહારો અહીંયા આવશે. તો મૂડી પર વ્યાજ, પછી બીજું આવશે સક્રિય ભાગીદારને ચૂકવવાનો પગાર, બોનસ, કમિશન, મેન્ટેનન્સ. આ ત્રણેય ખાતા કેવા છે? પેઢી માટે ખર્ચા છે અને ભાગીદાર માટે ઉપજ છે. આ ત્રણેય ખાતા બરાબર છે. અને છેલ્લે શું આવ્યું? વહેંચણી પાત્ર નફો. એ કયા ખાતેથી આવશે? નફા નુકસાન ફાળવણી ખાતામાંથી આવશે. વહેંચણી પાત્ર આ 3 પેઢી માટે ખર્ચા છે. અહીંયા થોડું ચેન્જ કરીને લખી દો. આ ઉપાડ પહેલા લઈ લઈએ. ઉપાડ લેવાનું છે ને, ઉપાડ ખાતું. ઉપાડ એટલે શું? માલિક પ્રત્યેનું લેવું. ઉધાર બાજુ છે ને લખી લઈએ. હવે ઉપાડ અને ઉપાડનું વ્યાજ અહીંયા જ આવશે. અને આ ચાલુ ખાતાની ઉધાર બાજુ વ્યાજ. હવે ત્રણે ત્રણ શું છે? ઉપાડની. સોરી, આ 2 ખાતા જે છે ને, ઉપાડ ચાલુ ખાતાની ઉધાર બાજુ વ્યાજ અને ઉપાડનું વ્યાજ. આ પેઢી માટે, આ તો લેણું છે, ઉપાડ લેણું છે. આ 2 ખાતા આપણી ઉપજ છે પેઢી માટે. તો ઉપાડ ખાતું બંધ કરીને લાવવાનું, આ 2 ઉપજો બંધ કરીને લાવવાની. અહીંયા ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ, મૂડી પર વ્યાજ અને આ પગાર, બોનસ, કમિશન. આ ત્રણે ત્રણ શું છે? પેઢી માટે ખર્ચ છે, ભાગીદાર માટે ઉપજ છે લાવવાનું. અને નફા નુકસાન ફાળવણી ખાતામાં ક્યાં તો નફો હોય અથવા ખોટ, બંને ના હોય, બેમાંથી કોઈ એક જ હોય. ક્યાં તો નફો, ક્યાં તો ખોટ. બરાબર છે. તો જે બધું અહીંયા હતું અહીંયા લાયા. ખાલી કઈ 2 વસ્તુ વધારાની લખી? એક ચાલુ ખાતાની જમા ઉધાર બાકી અને બીજું ચાલુ ખાતાની જમા બાકી કે એની ઉધાર બાકીનું વ્યાજ. કરેક્ટ. હું માનું છું ત્યાં સુધી આપણે નવું અહીંયા કંઈ નથી કર્યું. અહીંના બધા વ્યવહારોને અહીંયા લઈ ગયા. અહીંયા શું ખાલી વધારાનું આવ્યું? ચાલુ ખાતામાં ચાલુ ખાતાની બાકી અને ચાલુ ખાતાનું વ્યાજ. બાકીનું બધું અહીંયાથી આપણે ટપકાવું કહેવાય. દાખલા તરીકે આ મૂડી ખાતાની જમા બાકી ક્યાં લઈ ગયા? મૂડી ખાતામાં. મૂડીમાં કરવાનો વધારો ઘટાડો, કાયમી વ્યવહાર એ પણ ક્યાં લઈ ગયા? મૂડી ખાતામાં. અને પછી જે અન્ય વ્યવહારો રહ્યા
અન્ય વ્યવહારના ખર્ચા, મૂડીનું વ્યાજ, પગાર, બોનસ, કમિશન અને નફો. આ 3 જમા બાજુ હતું, એ જમા બાજુ લખી જોયેલું. મૂડી પર વ્યાજ, પગાર, બોનસ અને આ નફો. પછી જે ઉધાર બાજુ હતું, ઉપાડ ખાતું, ઉપાડનું વ્યાજ અને આ ખોટ. તો આ બધું લખ્યું કે ઉપાડ પર વ્યાજ અને આ ખોટ. કરેક્ટ. અને ચાલુ ખાતાની પણ બેમાંથી કોઈ પણ બાકી આવી શકે. આખરની જમા બાકી પણ આવી શકે, આખરની ઉધાર બાકી. જો જમા બાકી આવે તો એ મૂડી દેવા લખાશે અને આખરની ઉધાર બાકી આવે તો મિલકત લેવા. કારણ કે ભાગીદારોના ખાતા એટલે વ્યક્તિગત પ્રકારના. અને વ્યક્તિગત પ્રકારના ખાતા શું કહેવાય? ક્યાં તો દેવું, ક્યાં તો લેવું. ઇટ ઇઝ ક્લિયર. તો સમજણ પડી ગઈ હશે. હવે બંને પદ્ધતિનો તફાવત સમજી લો, બંનેના અર્થ સમજી લો તો તમને તફાવત ખબર પડી જશે. રેડી? તફાવતમાં આ બંને પદ્ધતિનો તફાવતમાં આ સ્થિર મૂડીની પદ્ધતિ કોને કહેવાય? એનો અર્થ શું? તો કે જે મૂડી ખાતામાં વર્ષની શરૂની અને આખરની બાકી દર વર્ષે અથવા મોટાભાગના વર્ષોમાં સરખી જોવા મળે. મૂડી ખાતામાં વર્ષની શરૂની બાકી અને વર્ષની આખરની બાકી દર વર્ષે અથવા મોટાભાગના દરેક વર્ષોમાં સરખી જોવા મળે. એટલે શરૂની પણ એ જ હોય ને આખરની પણ એ જ હોય, તો એને સ્થિર મૂડીની પદ્ધતિ કહેવામાં આવે છે. આનો અર્થ શું? તો કે વર્ષની શરૂની મૂડી ખાતાની બાકી અને આખરની બાકી દર વર્ષે બદલાતી રહે, સેમ ના આવે, દર વર્ષે શું થતી રહે? બદલાતી રહે. તો એ પદ્ધતિને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહેવામાં આવે છે. ઇટ ઇઝ ક્લિયર. હવે કેટલા ખાતા રાખવામાં આવે છે? તો કે 2 ખાતા. અને એટલે દરેક પદ્ધતિનો તફાવત કે સ્થિર મૂડીમાં કેટલા ખાતા રાખીએ છીએ? 2 ખાતા, મૂડી ખાતું અને ચાલુ ખાતું. વ્યવહારો નોંધવા, પેઢી અને માલિક વચ્ચે થતા વ્યવહારો નોંધવા. સ્થિર મૂડીની પદ્ધતિમાં ભાગીદારોના મૂડી ખાતા, ભાગીદારોના ચાલુ ખાતા એવા 2 ખાતા રાખવામાં આવે છે. અસ્થિર મૂડીની પદ્ધતિમાં પેઢી માલિક વચ્ચે થતા વ્યવહારો નોંધવા માટે ફક્ત એક જ ખાતું, મૂડી ખાતું રાખવામાં આવે છે. ચાલુ ખાતું અહીંયા રાખવામાં આવતું નથી. બરાબર છે? હવે વ્યવહારો ક્યાં નોંધાશે? તો કે પેઢી અને માલિક વચ્ચે થતા વ્યવહારો 2 પ્રકારના છે, કાયમી અને અન્ય. તો એ કાયમી વ્યવહારો સ્થિર મૂડીની પદ્ધતિમાં મૂડી ખાતામાં લખાશે, મૂડીનો વધારો ઘટાડો. અને જે અન્ય થાય છે, ખર્ચ ઉપજને લગતા, ઉપાડને લગતો અને નફાખોટને લગતા એવા ચાલુ અન્ય વ્યવહારો સ્થિર મૂડીની પદ્ધતિમાં ચાલુ ખાતામાં લખાશે. કાયમી વ્યવહારો મૂડી ખાતામાં અને અન્ય કે ચાલુ વ્યવહારો ચાલુ ખાતામાં લખાશે. જ્યારે અસ્થિર મૂડીની પદ્ધતિમાં શું થશે કે કાયમી વ્યવહારો પણ મૂડી ખાતામાં લખાશે અને જે અન્ય વ્યવહારો છે એ પણ મૂડી ખાતામાં. કેમ કે અહીંયા વધારાનું બીજું ખાતું ચાલુ ખાતા જેવું અહીંયા ખોલ્યું નથી. એટલે કાયમી અને અન્ય બંને વ્યવહારો મૂડી ખાતામાં લખાશે. ઇટ ઇઝ ક્લિયર. ત્રીજો કે બાકી કેવી આવશે? તો કે બાકી અહીંયા દર વર્ષે સરખી રહેશે. બાકી અહીંયા દર વર્ષે શું થતી રહેશે? બદલાતી રહેશે. તો એનાથી મૂડી પર વ્યાજ પર શું અસર પડશે? તો કે બંને પદ્ધતિ દ્વારા શોધાયેલું મૂડીનું વ્યાજ જો તમે જુઓ ને, તો જે રીતે અહીંયા બાકી સરખી હોય છે દર વર્ષે, તે રીતે મૂડીનું વ્યાજ પણ દર વર્ષે સરખું આવશે. અહીંયા મૂડીની બાકી દર વર્ષે બદલાય છે, તો મૂડી પર શોધાતું વ્યાજની રકમ પણ દર વર્ષે શું થતી જશે? બદલાતી રહેશે. ખ્યાલ આવી ગયો બધા? તો આ બેઝિકલી શું છે? સ્થિર મૂડી અને અસ્થિર મૂડીના તફાવત છે. બરાબર છે? જો તમારી પેઢીમાં મૂડી ખાતાની બધાની બાકી દર વર્ષે સરખી રાખવાની એવી જરૂરિયાત ના હોય તો તમે આ પદ્ધતિ અપનાવી શકો. અને તમારી પેઢીમાં તમને એવું લાગે કે ના, આપણી મૂડી ખાતાની બાકી જે શરૂઆતમાં રોકેલી હોય, બરાબર છે, એવી જ દર વર્ષે જોવા મળે, સરખીને સરખી જોવા મળે, તો તમારે આ પદ્ધતિ અપનાવવી પડે. પણ એમાં શું કરવું પડે? મૂડીને લગતા કાયમી વ્યવહારો મૂડી ખાતામાં લખવાના, એ 2 સિવાયના બીજા બધા જ વ્યવહારો ક્યાં લખવાના? ચાલુ ખાતામાં. તો મિત્રો, પોઝ કરીને તમારે હવે આ 2 નમૂના લખી લેવાના છે, સમજી લેવાના છે કઈ વસ્તુ જમા ને કઈ વસ્તુ જામે. જો તમને આ ખબર પડી ગઈ છે તો અહીંયાનો બધો અહીંયા ઉતારો જ માર્યો છે. ખાલી વધારાનું આમાં આવ્યું હોય તો ચાલુ ખાતાની બાકી અને ચાલુ ખાતાનું વ્યાજ જ આવ્યું છે. બીજું બધું અહીંયા સેમ ટુ સેમ આપણે લખી દીધું છે. તો મિત્રો, પોઝ કરીને આ લખી લો અને પછી પેજ નંબર 5 અને 6 પર અસ્થિર મૂડીની પદ્ધતિમાં મૂડી ખાતું શું છે, શું નોંધાય, ચાલુ ખાતું શું છે, ત્યાં શું નોંધાય, એવું ત્યાં પાછા નમૂના અને થિયરી આપેલી છે. તો એ વાંચીને સમજી લેવાનું. એ થિયરી લખવાની નથી. પરંતુ પેજ નંબર 6 અને 7 પર આ બંને પદ્ધતિનો તફાવત આપેલો છે. એ તફાવત તમારે સમજીને નોટમાં લખી લેવાનો છે. અને તમે વાંચશો એટલે બધું હવે તફાવત આમ સમજાવી જશે, યાદ પણ થઈ જશે. તો
તો પ્લીઝ પોઝ કરીને લખી દેજો. જય શ્રી કૃષ્ણ.